કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ લેવા જવી હોય તો વકીલ પાસે જવાનો ને, પરંતુ બનાસકાંઠાની એક યુવતીને વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા જવાની કિંમત પોતાનું સર્વસ્વ ગુમાવીને ચૂકવવી પડી। શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં। બનાસકાંઠામાં બ્યુટી પાર્લર ચલાવતી એક યુવતીની બોયફ્રેન્ડ સાથે તકરાર થઈ। કાયદાકીય સલાહ લેવા માટે યુવતી વકીલ પાસે ગઈ, પણ આ સલાહ લેવી યુવતીને મોંઘી પડી છે। નહીં નામ તેમ જેમ તેમ બોલી અને ઓલા ભાઈ જોડે મારી જોડે જબરદસ્તી કરવા દીધી અને એના પછી બંને જણા જતા રહે। બનાસકાંઠામાં યુવતી સાથે દુષ્કર્મની ઘટના। વકીલ પાસે સલાહ લેવા જવી પડી ભારે। સલાહ લેવા ગયેલી યુવતીનું બે શખ્સોએ કર્યું શોષણ। ટીવી સ્ક્રીન પર જે ફોટા જોવા મળી રહ્યા છે તેમાંથી એક ફોટો છે વકીલ ઇદ્રીશ પઠાણનો અને બીજી તસવીર અફઝલ દાસુરાની છે, જેની પર આરોપ લાગ્યો છે યુવતીના શારીરિક શોષણનો, યુવતીની આબરૂ લૂંટવાનો, યુવતીની જિંદગી બરબાદ કરવાનો। ચહેરા પર દુપટ્ટો બાંધી પોતાની આપવીતી જણાવી રહેલી આ એ જ યુવતી છે કે જે એક નહીં પણ વાસનાના ભૂખ્યા બે વરુઓનો શિકાર બની છે। હવસખોર વકીલ અને તેના સાગરીતોની ચુંગાલમાંથી માંડ માંડ નીકળી યુવતી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પહોંચી અને 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। તેમાંથી પોલીસે અફઝલ દાસુરા ઉર્ફે લાલો માલણની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ગુના બાબતમાં પોલીસ અત્યાર સુધી એક આરોપી અફઝલ ઉર્ફે લાલો નઝીર ખાન ગાસુરા રહે માલન તેને અટક કરી લીધેલી છે। આ ગુનાના કામે જે ગાડી જે સ્કોર્પિયો ગાડી વપરાય છે એને પણ ગુનાના કામમાં અમે કબજે લીધેલી છે। હા, આમાં જે પાલનપુરના જે વકીલ છે ઇદ્રીશ ખાન પઠાણ અને તેમના ઓફિસમાં કામ કરતા બેન સંગીતાબેન સોલંકી અને બીજા જાવેદભાઈ મકરાણી, આ ત્રણેયની પણ સંડોવણી આમાં છે અને જે બાબતમાં પોલીસ હજુ વધુ તપાસ કરી છે। ભોગ બનનાર યુવતી બનાસકાંઠામાં બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી છે। યુવતી બોયફ્રેન્ડ સાથેની તકરારનું નિવારણ લાવવા પાલનપુરના વકીલ ઇદ્રીશ પઠાણ પાસે પહોંચી હતી। જો કે વકીલે કાનૂની સલાહ તો આપી, પરંતુ એ પછી મહિલા કર્મચારી સાથે વકીલ ભોગ બનનાર યુવતીને દાંતા લઈ ગયો। દાંતામાં એક મકાનમાં જાવેદ મકરાણી નામનો શખ્સ આવ્યો અને યુવતીને શારીરિક અડપલા કર્યા। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। બીજા દિવસે યુવતીને દાંતાથી વકીલ ઇદ્રીશની ઓફિસ લઈ જવામાં આવી। વકીલે યુવતી પાસે ફીની માંગણી કરી। ફીના રૂપિયા ન હોવાથી વકીલે યુવતીને એક ફોન કરી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની જેમ વાત કરવાનું કહ્યું। યુવકને મળવા બોલાવી ફોટા વિડીયો ઉતારી આપે તો મફતમાં કેસ લડવાની વાત કરી। એ પછી યુવતીએ આપેલા ડોક્યુમેન્ટ પરત લેવા વકીલની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીના ઘરે ગઈ। ત્યારે રાતના સમયે અફઝલ દાસુરા આવ્યો અને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બબ્બે હવસખોરની શિકાર બનેલી યુવતી જેમ તેમ કરી પોલીસ સુધી પહોંચી હતી। ઉપર ગયા સામાન ને બધું, ઉપર ગયા પછી સંગીતાબેન ફોન ચાલુ હતો અને બહાર આવ્યા, હું અંદર હતી, જે જાવેદ મકરાણી રહ્યા ને એમને મારી જોડે જબરજસ્તી કોશિશ કરીને મેં અવાજ કર્યો એટલે સંગીતાબેન આવ્યા ને એટલે મેં સંગીતાબેનને વાત કરી। સંગીતાબેન કે વધારે અવાજ કરવાની જરૂર નહીં, કોઈ શરીફ નહીં, નામ તેમ જેમ તેમ બોલી અને ઓલા ભાઈ જોડે મારી જોડે જબરજસ્તી કરવા દીધી અને અહીંથી બહુ ઊંચો અવાજ કરે ને તો મારીને ફેંકી દેશા। આવી એવી ધમકીઓ આપવા મળ્યા કે અમારું નામ ખાલી કે કોઈ બીને પૂછી લેજો, નામ ને તેમને એવું ખૂબ મને બોલી, ખૂબ ધમકાઈ, ખૂબ હાથ ચાલાકી બી કરી હતી મારી જોડે। પછી એ રાત્રે જે લાલો માલણ ઉર્ફે અફઝલ રહે ને એને મારી જોડે જબરજસ્તી ફિઝિકલ સંબંધ બનાવ્યા। સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક મહિલાએ પણ હવસના આ ગંદા ખેલમાં આરોપીઓનો સાથ આપ્યો। આ ગુનામાં અફઝલ ખાન દાસુરા, જાવેદ મકરાણી, વકીલ ઇદ્રીશ પઠાણ, મહિલા કર્મી સંગીતા સોલંકી અને અમિતા ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। હજુ સુધી પોલીસે માત્ર અફઝલને જ ઝડપ્યો છે। પીડિતા સાથે થયેલા પાપના બાકીના ભાગીદારોને પોલીસ ક્યારે પકડે છે તે જોવું રહ્યું। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।